દોસ્તો નમસ્કાર. ગભા બાગીના ઘોટાળા. બાગી આજે કહે છે, એ ગભા તારું પેટ તો આ દિવસે દિવસે વધી રહ્યું છે, જો તો ખરો. એટલામાં છોટી આવીને કહે છે, પપ્પા તમે ચાલો ને ત્યારે પેટ પહેલા આવે છે, અરે પછી તમે આવો છો. ખરું પેટ તમારું થઈ ગયું છે. ગભો કહે, જવા દે ને, પેટ એટલું ગોળી જેવું થઈ ગયું છે ને મારું. આજ તો મારે જીમમાં જ જવું જ પડશે અને જીમમાં જઈને બધાને બતાવી દઈશ. ગભો ધીરે રહીને જાય છે જીમમાં. જીમવાળા ભાઈ કહે છે, આવો. કેમ આવ્યા? ગભો કે મારું પેટ બહુ મોટું થઈ ગયું છે, એના અંદર ઘુસાડી દેવું છે મારે, સીધો સટ થઈ જવું છે. કે જીમનો માસ્ટર કહે છે, ટ્રેનર પહેલા વોર્મઅપ કરો. ગભો કે વોર્મઅપ એટલે શું? થોડું દોડો. ગભો 10 સેકન્ડ દોડે. 10 સેકન્ડ દોડ્યા પછી ટ્રેનરને કહે છે કે હવે ચાભરી. ટ્રેનર છે ને થોડી વાર પછી એક નાનો ડમ્બેલ આપે છે. ગભો કે મારા નાનો ડમ્બેલ નહીં જોઈતો, મારે તો મોટો જોઈએ. મોટો ડમ્બેલ આપે છે. મોટો ડમ્બેલ ઉપાડવા જાય છે, ઉપડે નહીં. ગભો કે આમાં સિમેન્ટ ભર્યું છે કે શું? બધા ખૂબ હસે છે. ટ્રેનર ટ્રેડમિલ ચાલુ કરે છે. ગભો ધીમે ચાલે. ટ્રેડમિલની સ્પીડ વધે. ગભો પાછળ સરકી જાય અને બાજુના મેટ પર પડી જાય. દોસ્તો, ટ્રેનર કહે બંધ કરો, નહીં તો આખું જીમ ખાલી થઈ જશે. ગભો કહે કેમ જીમ ખાલી થઈ જશે? કે તમે તો ટ્રેડમિલ પર દોડતા નહીં, પાછળ સરકી જાઓ છો, બાજુ મેટ પર પડી જાઓ છો, તો બીજા આવશે ને તો એ જોઈને બી જશે, ગભરાઈ જશે અને મારા જીમમાં આવતા બંધ થઈ જશે. તો થાકી આખરે ગભો છે ને ઘરે જાય છે. બાગી કહે છે, ગભા કેવું રહ્યું તારું જીમ આજે? પહેલો દિવસ કેવો લાગ્યો? ગભો કહે 1 દિવસ ગયો, હવે તો મારે 1 મહિનો આરામ કરવો પડશે. છોટી કે પપ્પા કેમ? તમારું વજન ઓછું નહીં થયું? તમારું પેટ અંદર નહીં જાય? ગભો કે પણ જીમ વાળો એમ કે છે ધીરજ રાખવી પડશે અને મારી કસરત જોઈ અને જીમ વાળાને ધીરજ જરૂર ઓછી થઈ ગઈ છે, એના કરતાં અમે બહાર જીમમાં જવું જ નહીં. એટલે દોસ્તો હસતા રહેજો. હસવામાં જે ટોનિક છે ને એ બીજી કોઈ મેડિસિનમાં નથી. અને આવતીકાલે સાંજે 7 વાગે આપણે ગભાની નવી ધમાલ જોઈશું. ગભાની નવી નોકરી, એ ત્યાં જઈને કેવા કાંડ કરે છે દોસ્તો. એટલે જોતા રહેજો, હસતા રહેજો, લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.